हेलो मित्रों, कम से બધા મજામાં બધા જય માતાજી બાપા સીતારામ। તો જો અત્યારમાં શું જો એ ફૂલડા જકવા મસ્તી ના આવ્યા। જો આજ તો કેટલા બધા આવ્યા ભાલો। જો આજ તો લાડ બધા કાલ ઓછા આવ્યા પણ આજ તો કેટલા બધા અહીંયા તે હોતા 10 માં જેટલા બધા થવામાં બહુ આવ્યા। इसी घेरे खावा बपोर थी जा जाई खावा અમે છે ને વણ નીંદવા જતા અને હવે છે ને 12 વાગી જશે તો ખાવા વઈ આવ્યા છીએ। અને આજ માનસી રિહાણી ને તે એને બ્લોક ન ઉતારતી। જો રોટલા બટેટાનું શાક ને ઘોઘરીમાં છે સાય તો ખાઈ લઈ। હવે છે ને વાડીમાં જવું છે નીંદવા। અહીં જો રિંકલ ને માનસી 2-4 થઈ ગયું છે નીંદવા હાટું। આ ઈંદુ છે ને અહીં ઠામડા ઉકે છે ને જો અમારે જવાનું છે મોટા કહેવાય જો અહીંયા આવજા વાડી છે ને વાર નીંદવાના અહીં તો માંડવી આ તે હોતા નીંદ આવી થઈ ગઈ પેલાના વાર નીંદી નાખી। આ બધે હાલવા માંડ્યા છે ગાગે લઈ લીધી છે ઘેરથી પાણી ને આ કૂતરો હારો હાર આવે પણ ઘેરે ન રહ્યો। આવું વણ થઈ ગયું છે આ બધું નીંદવાનું છે। જો માનસી છે નીંદવા મળી છે એટલે અલગ રાપું લીધું છે બધાએ 2 ને 2 4 રાપ આલે છે ને મારું 1 5 હો। માનસી કે હું જે આવીશું ને તે પાછળ છે હમણાં આરે થઈ જાય। જો આવડાય છે ને એટલા રાપા ઉતારી દીધા છે અને હું આવીશું પાણી લેવા। આ છે ને પાણી તો લઈને આવી છે અને બોલ હું તો પીને આવી એટલે એ પીવે છે ને આ બધાને જોઈએ લેવાનું છે નીંદે મેં તો પી લીધું હતું છે ને 2 શાહ કાઢી નાખ્યા છે ને પાણી પીવા બેસી જશે। માનસી બહુ નીંદે હો જો એટલું નીંદાઈ ગયું છે અને આ એટલામાં હાથી આકી નાખ્યું છે અને હવે જાય છે ઘેરે। હવે કાલ આવશું પાછા કદાચ કાલ નહીં પણ પમદી નીંદાઈ જશે। જઈને તો જો આય હારો હાર ઘેરે હો માનસી આગળ થઈ ને ઘા ટાંડા થઈ ગયા। જો આને છે ને જો જમરૂ ખાંભા છે કેદું થાને હમણાં ઉતાર્યા જ નતા કેવા ઉતરા જો તો એક જ ચડ્યું નાના છે આવેલા દેખાય તો છે પણ બહુ ઝાઝા નથી કા પૂરા થઈ જાય। તારમાં છે ને હવે નીંદા થાય ને કપા નાથી વે આવ્યા છે અને જો કૂતરો તે હોતા વે આવ્યો જો છે ને રવા બનાવવાનો છે એમ કે રવામાં તો દાડમે છે તે દાડમે નાખવાના છે અને જમરૂખ ને નાખવાનું છે પછી માંડવીને દાણા જેટલું હોય ને એટલું નાખવાનું છે બધું। અમારે જો આ 2 ભૂખ્યા છે તો છે ને ખાય છે જો આ રવો તોરે છે આમાં લેતા આવું ખાવું માંડવીને દાણા જમરૂખ દાણા એવું નાખે ને વધારે ભાવશે તો લેતા આવું એ તો વાડી નાખી છે ને રવો બનીને તૈયાર થઈ ગયો છે। આમાં દૂધ મોરસ ને ઘી નાખીને રવો બનાવ્યો છે ત્યારે નાસ્તામાં ખાવા હતો। માનસી છે ને રવામાં દાડમ નાખવા લાગી છે કે પ્રસાદ જેવું થઈ જાય ને એમ કથામાં હોય ને એવો પ્રસાદ દેખાય તો જમરૂખ ખાઈ તે જમરૂખ દાડમ મોળે છે કેવા દાણા નીકળે જોવા દે તો પોલું પડે આ પણ દેખાડ તો કેવા દાણા નીકળે જો એટલા દાણા એકદમ લાલ છે જો માનસી છે ને રવામાં નાખવા
આ બધું બનાવ્યું. આ નાખી દો. દાયડમ છે ને માંડવી હું બોલવાની એટલે માંડવીના દાણા છે ને કઈ જરા જ નહીં ઘરની માંડવી છે તોય તે માંડવીના દાણા હોય તો મજા આવે પણ જઈડા ને શું કરવું ત્યાંમાં બધી ગોતવું છે દાયડમ ને જમરૂક છે. માંડવી દાણા માનસી છે ને માનસી ભેળવે છે. અસલ પ્રસાદ જેવો બની ગયો. હું રવો આમ જો મસ્ત આવું માંડવીના દાણા ખાલી એને છે ને ભાવે નહીં રવો. અને લીધે ગોતતો માંડવીના દાણા પણ કઈ જરા નહીં હાલ છે બીજી કઈ છે ફોલા એવી નાખવા છે તમે એમ થાય પણ જરવા ફોલેલા માંડવીના દાણા હતા ને એનું જડ્યા હોલી માંડવી જડે ને તો એ નાખે. લાગી જશે હો. અને આ જો પ્રસાદ આ રો ખાવા માંડ્યા છે. કેવો માનસી રવો બન્યો? મસ્તીનો બીનો હાલ તો જોવો હોય ને હાલમાં તો કોઈ અડ્યા જ નહીં ખાઈ જ ને આવું છે ને ત્યાં ખાવાનું મન થાય પ્રસાદ જ લાગે કા અસર પ્રસાદી બનાવી એવો મસ્ત લાગે. રવો બનાવ્યો હતો મસ્તીનો રવો બીનો તો દરફેલો છે ને આનમાં હોય ને ભાવે ને આજકાલ બધું નાખેલું હતું ને એવું જ ભાવે છે બધું ને નાખેલું હોય તો એટલે ખાધું તો છે ને આપણે આ સાથે બ્લોગ અહીં પૂરો કરી. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું કાલે નવા બ્લોગમાં. તો બાય બાય.